જ્યારે એકને જ પકડવાનું છે, બીજાને છોડવાનું, એ આપમેળે જ્યારે છૂટી જશે પછી જ તમને બ્રહ્મનો અનુભવ થાય ને પછી તમે પોતે જ એમ કહી શકશો કે ભાઈ જગત છે જ નહીં, જગત મિથ્યા હોય તો મિથ્યા કરવાનું હોય ને, મિથ્યા છે જ નહીં, જગત જ નથી તો મિથ્યાનો પ્રશ્ન ઊભો ન થાય. ખાલી સબર ભર્યો સરખો જ્યાં દ્રષ્ટિ કરે છે મહાપુરુષો ત્યાં એનો બ્રહ્મરૂપ જ દેખાય છે. પછી કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ મનુષ્ય હોય, બધામાં જ બ્રહ્મનો જ અનુભવ થાય છે. ખૂબ ખૂબ તમારો આભાર. તમે અમારા દર્શક મિત્રોને બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા વિશે બતાવ્યું. તો આપણે ભક્તોના અનુભવમાં બીજો ભાગ અહીંયા સમાપ્ત થાય છે. હવે પછી ત્રીજા ભાગમાં આપણે બીજા નવા ભક્તોનો અનુભવ સાંભળીશું. તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો.